સાથે લાવો, પ્રભુ પ્રેમની ધારા લાવો, પ્રભુ પ્રેમની ધારા લાવો, ઢોલ નગારા ને મંજીરા પ્રભુના દ્વારે વગાડો. મોતી વેરાણા ચોકમાં આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા શ્રીજીને રાજ. મોતી વેરાણા ચોકમાં આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા શ્રીજીને રાજ. અક્ષત ફૂલડે વધાવો રે આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા શ્રીજીને રાજ. વાદળ ઝાકળ વૃક્ષ અને જળ ફૂલ રમે છે રાસ. વાદળ ઝાકળ વૃક્ષ અને જળ ફૂલ રમે છે રાસ. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના. વાદળ ઝાકળ વૃક્ષ અને જળ ફૂલ રમે છે રાસ. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના. ઈંટ ચૂનાનું મંદિર બાંધ્યું એવું ભલે ને માનો. ઈંટ ચૂનાનું મંદિર બાંધ્યું એવું ભલે ને માનો. તમને વાલા ના પધરાવું તો હું સેવક શાનો. લાગણીઓના દ્વાર ખુલ્યા છે લંબાવ્યો મેં હાથ. લાગણીઓના દ્વાર ખુલ્યા છે લંબાવ્યો મેં હાથ. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના. પુણ્યશાળી અખંડ સૌભાગ્યવતી સોનલબેન અને શૈલેષભાઈ, એમને અહીંયા આપણે વેલકમ કરશું. આપણે બધા સાથે મળી ભાવથી જોડાઈશું અને બધા સાથે મળીને જોડાઈશું. એમને આપણા જીવનની અંદર એક મા-બાપ શું કરે છે. માતાનો જય જયકાર, પિતાનો જય જયકાર, ઉપકારીનો જય જયકાર, વડીલોનો જય જયકાર.
સોનલબેન, શૈલેષભાઈ, સમસ્ત પરિવારજનો અહીં પધાર્યા છે અને ખાસ કરીને મમ્મી કુસુમબેનના આશીર્વાદ લીધા છે. વડીલોનો પોતાની આ પંક્તિઓ અને ભગવાનની કૃપાથી આવો સરસ મજાનો અવસર જે દિવસે મળે ને એ દિવસ આપણા માટે સોનાનો. માટે કહ્યું ને કે આજનો દિવસ કેવો છે. આપણા સૌથી પહેલા માતા પિતા અને પિતાજી પિતાના કૃષ્ણ પરમ પિતા પરમાત્મા એટલા બધાની ભક્તિથી શરૂઆત કરીએ છીએ આપણે. વાલા આદિનાથ ને તો પકડ્યો તારો હાથ, તારા દર્શનથી મારા નયનો ભરે છે, નયનો ભરે છે. રોમ રોમ અમારા પુલકિત બને છે, પુલકિત બને છે. હરી જાય છે મારા ચરણોનો જ્ઞાન, હું તો પામું હળવાશ હો. વાલા આદિનાથ, વાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. વાલા આદિનાથ, વાલા આદિનાથ, વાલા આદિનાથ. 1000, 2000, 3000 લોકો પણ હોય પણ આ સુંદર મજાનો કાર્યક્રમ એટલા શાંતિથી લોકો સાંભળે છે. આજની આ વડીલ વંદના છે ભાઈ આજના કાર્યક્રમનું નામ શું છે? વડીલ. પણ હું તો કહું કે વડીલોની વંદના કરીએ પણ સાથે તેમના અસ્તિત્વનો આપણે આનંદ લેવો જોઈએ. મા બાપ કે વડીલોના ગયા પછી કદાચ આપણે કરોડો રૂપિયા ધર્મદાનમાં લખાવી દઈશું એ નહીં જોઈ શકીએ, પણ એમના જીવતા જીવત એમના અસ્તિત્વનો કેવી રીતે આનંદ લેવો જોઈએ. ઓ બેન, મોબાઈલ છોડી અને રોજ મા બાપની સાથે બેસીને કઈ રીતે વાત કરવી જોઈએ. રોજ એમના વિઝિબલ ઉપકારો તો ખબર છે, પણ ઇનવિઝિબલ ઉપકારો એમને કેવી રીતે યાદ કરવા જોઈએ એને સમજાવતો આજનો આ સુંદર મજાનો કાર્યક્રમ. એમના માટે જ આપણે ઠેઠ મુંબઈથી ને દૂર દૂરથી આ જગ્યાએ અહીંયા પધાર્યા છે. આજે જેટલા બેઠા છીએ બધાને ખૂબ ઉલ્લાસ અને ખૂબ ભાવ થશે, કારણ કે દરેકને પોતાના મા પિતા પ્રત્યે તો અહોભાવ હોય જ. એક મા બાપ એમનો સૌથી પહેલો, ખાસ કરીને મા, સૌથી પહેલો ઉપકાર શું છે તે તમને પૂછો. ગુજરાતી સમજાય છે કે હિન્દી બોલો? એક માનો સૌથી પહેલો ઉપકાર શું છે? હા ભાઈ, શું બોલ્યા? જન્મ. આ જેટલા બોલ્યા કે જન્મ આપ્યો કે જેટલા નથી બોલ્યા પણ સમજ્યા છે કે જન્મ આપ્યો, એ બધા ખોટા, રોંગ છે, રોંગ, ખોટા છે. એક મા બાપનો સૌથી પહેલો ઉપકાર, હજુ આપણે આ દુનિયામાં નહોતા આવ્યા, એમના ગર્ભમાં હતા માના, ત્યારે આપણી સૌથી વધુ ચિંતા એમણે કરી છે. આ સૌથી પહેલો. અને ત્યાર પછી ધીરે 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 ઉપકારોની વણઝાર શરૂ થઈ ગઈ છે. અને ખાસ કરીને જ્ઞાનીઓ પણ કહે છે કે 3+3+3 સૌથી મોટા ઉપકાર આપણા મા બાપના આપણી પર છે. કયા? સૌથી પહેલા 3 ઉપકાર. એમણે આપણને જન્મ તો આપ્યો, જીવન આપ્યું અને સંસ્કાર આપ્યો. ત્યાર પછીના બધા 3 ઉપકાર, આંગળી પકડી, હાથ ઝાલ્યો. આપણે એમને મા બાપની આંગળી પકડી, એમણે આપણો હાથ ઝાલ્યો. અને ત્રીજા નંબરનો, એમણે આપણને રાહ બતાવ્યો, સાચો રાહ. ત્યાર પછીના 3 ઉપકાર, એમણે આપણી તકદીર બદલી નાખી, એમણે આપણી તસવીર બદલી નાખી, એમણે આપણી તાસીર બદલી નાખી. ખરેખર આવા મા બાપ આપણા પરમ ઉપકારી છે.
લઈ અને ઘરની અંદર એમને સ્થાન પામ્યું છે. ત્યાં સુધી કીધું છે કે જે ઘરની અંદર વડીલો અને મા બાપના સન્માન થાય છે એ ઘરની અંદર પરમાત્માને પણ વસવાટ કરવાનું મન થાય છે. જ્યાં છે માતા પિતાના સન્માન એ ઘર આવે છે ભગવાન. જ્યાં છે વડીલોના બહુમાન એ ઘર આવે છે ભગવાન. બસ આનાથી હું શરૂ કરી રહ્યો છું. મારી ગમતી આ બહુ સરસ મજાની કડી છે. અહીં જેટલા બેઠા છો પોતાના મમ્મી પપ્પાને સામે ચહેરો રાખો અને બે હાથ જોશો. મમ્મી પપ્પાને યાદ કરી, ભલે જીવિત હોય કે ન હોય, પણ એમનો ચહેરો સામે રાખી અને બે હાથ જોશો. ભગવાનને જોડ્યા, ગુરુને જોડ્યા, મા બાપને પણ જોડવા જેવા છે. બે હાથ જોશો બધા. અને 9 વર્ષના માજી હોય કે 5 વર્ષનું બાળક હોય, મા બાપ બધાના છે. બે હાથ જોશો અને બે હાથ જોડી આ સુંદર મજાની પંક્તિ હું લઈ રહ્યો છું. મારી સાથે જોડાવાનો પ્રયાસ કરજો.
ખરેખર એમના ઉપકાર જીવનમાં ક્યારેય ન ભૂલી શકીએ. એમને આપેલ સંસ્કારને આપણે જીવનમાં અનુસરીએ, એમના અસ્તિત્વનો આપણે આનંદ લઈએ. એમને આપેલ ધર્મને જીવનમાં અપનાવીએ, એમના અસ્તિત્વનો આપણે આનંદ લઈએ. એમની લાગણીને કદી ન વિસરીએ, એમના અસ્તિત્વનો આનંદ લઈએ. એમની જે ઈચ્છા હોય પૂરી કરી દઈએ, એમના અસ્તિત્વનો ખરેખર આપણે આનંદ લઈએ. આજે આ પરિવાર ખરેખર ખૂબ સદભાગી. સૌથી પહેલા રહ્યા છે અમારા ગુરુદેવ એટલે પરમ પૂજ્ય આચાર્ય દેવ પ્રસન્ન કીર્તિ સાગરજી મહારાજ સાહેબ. એમનો અમારી ઉપર અસીમ ઉપકાર છે. અને ત્યાર પછી અમારા વડીલોનો એટલો ઉપકાર છે કે વડીલોના ઉપકારનું ઋણ અમે ચૂકવી નહીં શકીએ. પણ કંઈક અંશતઃ અમે પ્રયાસ કરશું આજે એમને વંદન કરી, એમને ભાવથી વધામણા કરી અને એમના ઉપકારનું ઋણ તો ચૂકવાશે નહીં, પણ એમને યાદ કરી અને એમના ઉપકારોને યાદ કરી અને ખરેખર એમને વંદન કરશું. બહુ સુંદર મજાના ભાવે એ તો કરશે, પણ આપણે પણ બધા સાથે ઇન્વોલ્વ થઈશું, સાથે જોડાઈશું. મા બાપ છે ને બંને ઉપકારી છે, બંને. પણ એ બંનેમાં પણ સૌથી વધુ જો કોઈ ઉપકારી હોય ને તો એનું નામ છે મા. ખરેખર એ માનો કેટલો ઉપકાર. 9 માસ ગર્ભની વેદના, ત્યાર પછી પ્રસૂતિની વેદના, આટલી વેદના સહન કર્યા પછી જ્યારે દીકરા કે દીકરીનો જન્મ થાય ત્યારે બધી વેદનાને ભૂલી જાય. શું કહે છે? મારે ત્યાં પાણી બંધાયું છે, મારે ત્યાં લક્ષ્મીજી પધાર્યા છે, મારે ત્યાં લક્ષ્મીજી પધાર્યા છે. ખરેખર પોતાની બધી મુશ્કેલી, વેદના, સંતાપ બધું ભૂલી જાય છે મા બાપ. અને ખાસ કરીને મા હજુ આગળ વધીને આંગળી પકડીને ચાલતા શીખવનાર એ માં ક્યારેય ન ભૂલી શકાય. બોલ બેટા નમો, બોલ બેટા નમો તેને કદાચ નવકાર મંત્રના પાઠ શીખવનાર એ માં ક્યારેય ન ભૂલી શકાય. આપણે ભૂખ્યા હોઈએ એમને પોતાનું ભોજન ન આપતા, આપણે ઘરે ભણાવતા તો આપણે સૌથી વધુ ચિંતા માને નથી. આપણે સ્કૂલ કોલેજ કે ભણવામાં પાછળ હોઈએ તો સૌથી વધુ ટેન્શન માને કે ફરતી હોય. આપણને આખી રાત ઉધરસ આવે એ માને આખી રાત નીંદર જ ન આવે. આપણને તાવ આવ્યો તો સૌથી પહેલા ડોક્ટર પાસે દોડનારે માં માટે ઘણાએ ઘણું કહ્યું છે. શું કહ્યું છે ભાઈ? કે માએ ગુરુ છે, માએ પ્રેમનું પિયર છે, માએ અમૃતની ધાર છે, માએ સર્વમંગલનો સાર છે, માએ મમતાનો મહાસાગર છે, માં એ ઉપકારનું વહેતું ઝરણું છે, માં એ સ્નેહનું સરનામું છે, માં એ નિષ્ઠાનો નકશીદાર નમૂનો છે, માં એ શાંતિનો શ્વાસ છે, માં એ સૃષ્ટિનો શૃંગાર છે, માં એ અગ્નિનો અલંકાર છે, માં એ ધરતીનો ધબકાર છે, માં એ કંટક વગરનો બાગ છે, માં એ પંખીએ છેડેલો રાગ છે, માં એ પાનખર વગરની વસંત છે, માં એ મમતાનો સાગર અનંત છે, માં તે માં. બીજા બધા આ જેટલા બોલ્યા ને તમારા દીકરા દીકરીને આ લાઈન બાય હાર્ટ કરાવી દીધી છે, આ લાઈન શીખવાડી દીધી છે, શીખવાડવા જેવી છે કે માં તે માં. બીજા બધા વગડાના કેવી સુંદર મજાની પંક્તિ છે કે ભીનેથી કોરે સુવડાવી જતન અમારા તે તો કીધા અને હેતના હિંડોળે ઝુલાવી પૂરના કોશિકા તે તો દીધા. બાકી બીજું બધું મને મળશે જગતમાં પૈસા દેતા, એક મળશે તે જન્મદાતા માં, માતે માં. બીજા બધા મારી ઈચ્છા છે હું કંઈક લાઈવ કરાવું છું, કરાવું ને ભાઈ, કંઈક લાઈવ કરાવવા માંગુ છું. અહીંયા જેટલા બેઠા છે એમાંથી એવા કેટલા છે કે જેનો દીકરો અને મમ્મી બંને અહીંયા આવ્યા એવા છે? દીકરો અને મમ્મી, તમારા મમ્મી આવ્યા છે? આ ભાઈના મમ્મી આવ્યા છે? એક મિનિટ માટે ઉભા રહો શકીશ? એક મિનિટ. કિયાન વારે દિયાન આ બહુ નાનો દીકરો છે અને મમ્મી અહીંયા આવ્યા છે. આ જેટલા ઊભા છે ને એ મમ્મી અને દીકરો બંને સાથે ઊભા છે અને ખરેખર કદાચ લાઈફમાં ક્યારેય નહીં કર્યું હોય અને કરવા જેવું છે. ક્યારેક તો એવું બને કે આપણે આપણી મમ્મી સાથે નાચ્યા હોઈએ, ક્યારેક તો એવું બને કે આપણી મમ્મી સાથે આપણે ઝૂમ્યા હોઈએ, આપણે ઝૂલતા હોઈએ. આજે બસ આ જ કરવાનું છે.
આ જ છે એમના અસ્તિત્વનો આનંદ. જેટલા બેઠા છો, જેટલા ઊભા થયા ને, મેં એકવાર કીધું અને ઊભા થઈ ગયા, એના માટે જોરદાર તાળી નહીં આપો? તમે તાળી પાડવામાં કંજૂસાઈ કરો છો. જરા ધીરે ધીરે. હા, વાહ, વાહ. બહુ સરસ મજાના ભાવે. હવે જરા મમ્મીનો હાથમાં હાથ લેવો. એક હાથ. હા, બાર. ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં બાત હે. જો. અને તમારે શું કરવાનું છે? આમ આગળ પાછળ અને થોડીક વાર થાય ને પછી મમ્મીને એક પ્રદક્ષિણા આપવાની છે. બરોબર છે? આટલું કરી શકશો? માતે બીજા પગડાના માતે બીજા પગડાના માતે બીજા પગડાના સુખ તો સર્વે મળે જગતમાં સુખ તો સર્વે મળે જગતમાં એક મળે નહીં માતે બીજા પગડાના માતે બીજા પગડાના માતે બીજા પગડાના માતે બીજા પગડાના. હવે મમ્મીને વચ્ચે ઊભા રાખી આજુબાજુમાં એક હાથ જોડીને બેટાના તાળીઓ લગાવે. ક્યાં બાત હે. વિવેક તોરે સોવડાવી જગત અમારા તે તો इतना ही तोड़े जुलाबी पूरना ओशी करते तो दीना मारा दर्द ने ए तो जाने मारा दर्द ने ए तो जाने समझी जानती पगल माते माती जा બીજા પગડાના માતે બીજા પગડાના માતે બીજા પગડાના. ફરી પાછું. સુખ તો સર્વે મળે જગતમાં સુખ તો સર્વે મળે જગતમાં એક મળે નહીં માતે બીજા ડેઈલી પગે લાગીને જાય. વાંચવાનું નહીં કરી છે શું? ડેઈલી પગે લાગીને જાય. ક્યાં વાત. આટલા સંસ્કાર પણ મળે ને બહુ મોટી વાત છે. એકવાર જોરદાર તાળીઓના તાળા. લોકશાહી છે બેનમૂન, કારણ કે ત્યાં સ્વાર્થની કોઈ સંસદ નથી હોતી. ખરેખર ત્યાં સ્વાર્થ જ નથી તો પછી બીજું ક્યાં કંઈ જોવા મળે. આવી માં જેને મળે ને ખરેખર એમ થાય કે મને મળેલી માં હું આજે જે કંઈ પણ છું એ માના કારણે છું. હજુ આગળ વધીને એમ લખે છે કવિ મુનવ્વરજી, गम की चोटें सदमों पर फौला से ज्यादा क्या होगी, गम की चोटें सदमों पर फौला से ज्यादा क्या होगी, और माँ की दौलत दुनिया में औलाद से ज्यादा क्या होगी. આ દુનિયામાં જો સાચી દોલત માં માટે કોઈ હોય ને તો એ પોતાનું સંતાન છે, બીજું કોઈ છે. ખરેખર આવી માં આપણને મળી જાય માટે છે ને તમને બધાને ખબર છે કે આપણે ભગવાનને પણ માં કહીએ છીએ. જો વિચાર કરો, ભગવાનને પણ માં, ભગવાનને તું કહીને બોલાવીએ છીએ કે તું પ્રભુ મારો અને હું પ્રભુ ક્ષણે એક મુજને નાની વિસારો. આવા ભગવાનને પણ માં ક્યારે, માનું વિરુદ્ધ કેટલું મોટું, અક્ષર એક જ છે માં,
પણ ખરેખર એનો અર્થ જો સમજવા જઈએ તો પાનાના પાનાઓ ભરાઈ જાય તો પણ અર્થ સમજી ન શકાય. મારી સાથે જે એક અનુભવ થયો હું તમારા બધાની સાથે શેર કરું છું. મારે છે ને પ્રોગ્રામ માટે 10 દિવસ હૈદરાબાદ જવાનું થયું. કાચીગુડા, હૈદરાબાદ. સાંભળવા જેવી વાત છે. મને તો મારી લાઈફમાં ક્યારે ભૂલી નહીં શકાય, પણ તમે પણ આખી લાઈફમાં ક્યારે ભૂલી નહીં શકો હું તમને લખી ના આપું. અને હૈદરાબાદ અમારો પહેલો દિવસ પ્રોગ્રામનો હતો અને પહેલો દિવસ ત્યાં પ્રોગ્રામ અમે કર્યો. રાતની ભક્તિ હતી. બરોબર 7:30-8 વાગે શરૂઆત થઈ અને રાતના 12 વાગે પણ કોઈ હલવા તૈયાર નહોતું. પછી મેં કીધું કે કાલે સવારે બધાને વહેલું ઉઠવાનું છે એટલે હવે પૂરું કર્યું. અને રિયલમાં બીજા દિવસે એક ભાઈ મને ત્યાંના કાચીગુડાના જિનેશ્વર ધામ કરીને દેરાસર છે ત્યાં લઈ ગયા પોતાની મારુતિ વેનમાં દર્શન કરવા, ભક્તિ કરવા, પૂજા કરવા મને લઈ ગયા કે રૂપેશભાઈ તમે મારી સાથે ચાલો. એમને મને ઓળખતા નહોતા પણ જ્યાં સુધી અમે જ્યાં ઉતારો હતો ત્યાંથી દેરાસર પહોંચીએ ત્યાં સુધી મેં એમને મારી સાથે વાત કરી અને મને પૂછ્યું કે રૂપેશભાઈ તમે ક્યાંથી આવો છો? મને પણ ખ્યાલ નહોતો. મેં કીધું મુંબઈથી આવું છું. તો મને ભાઈ કહે છે તમારા મુંબઈને અમે સલામ કરીએ છીએ. તો મેં કીધું મુંબઈને સલામ શા માટે? તો એ કહી રહ્યા છે કે મુંબઈમાં બધી જગ્યાએ માં ને માં છે. સાંભળવા જેવી વાત છે મોબાઈલ વાળા ભાઈ, સાંભળવા જેવી વાત છે. લાઈફ ટાઈમ યાદ રહેશે. મેં કીધું કેમ આવું કેમ કહો છો? ત્યારે એમણે કીધું કે મુંબઈમાં સૌથી વધારે કઈ ભાષા ચાલે છે? મેં કીધું મરાઠી, મહારાષ્ટ્ર, મરાઠી ભાષા. મને કે બીજા નંબરમાં? મેં કીધું ગુજરાતી. કેટલા બધા ગુજરાતીઓ મુંબઈમાં વસે છે. મને કે ત્રીજા નંબરમાં? મેં કીધું અંગ્રેજી. એક પણ ફોર્મ ભરી નથી શકતો અત્યારે અંગ્રેજી વગર. તો મને કે રૂપેશભાઈ તમે મુંબઈનો સ્પેલિંગ તો બોલો. મેં કીધું MUMBAI. તો કહી રહ્યા છે પહેલા 3 અક્ષર લઈ લો. MUM એટલે અંગ્રેજીમાં માં, પછી 2 અક્ષર લઈ લો. BA એટલે ગુજરાતીમાં બા અને છેલ્લો અક્ષર I એટલે મરાઠીમાં માટે. વિચાર કરો. મેં ભાઈને સેલ્યુટ કરી દીધું. મેં તો આ તો મારી જિંદગીમાં હું ક્યારેય નહીં ભૂલી શકું. અને મને હવે ગર્વ થાય છે કે હું મુંબઈનો છું અને હું લંડન પણ અને હું લંડન ગયો ને ત્યાં પણ મેં આ જ વાત કરી કેલ્ટન હેરોમાં. તો ત્યાં પણ એ લોકો કહે કે ખરેખર એકદમ સાચી વાત કરી તમે કે આવું વિચારી કોણ શકે છે? વિચાર કરો આવું વિચારી કોણ શકે છે? ખરેખર એક માં માટેનો એક જે અહોભાવ હોય ને અલગ જ હોય છે, અલગ જ હોય છે. જીવનની અંદર બાકી બધું જ ભૂલી જઈએ પણ એ માં અંતર ક્યારેય આપણે ભૂલી નથી શકતા. અને એવી માં આપણને બધાને મળી છે. કદાચ કોઈની આ દુનિયામાં છે, કોઈની નથી, પણ માં તો માં છે. એનો ઉપકાર એ જીવનમાં ક્યારેય જેને નથી ને અત્યારે માં એ બહુ મિસ કરે છે પોતાની મમ્મીને, બહુ મિસ કરે છે. એક વાત છે બહુ કડવી છે પણ એકદમ સાચી છે. જે વ્યક્તિ કે જે વસ્તુ આપણી નજીક હોય ને ત્યારે એની કિંમત આપણને નથી સમજતી. પણ જેવા વ્યક્તિ કે વસ્તુ આપણાથી દૂર થઈ જાય ત્યારે આપણે એને બહુ મિસ કરતા હોઈએ છીએ. જેમ પાણીની કિંમત રણ પ્રદેશમાં સમજાય, જેમ શાંતિની કિંમત ઘોંઘાટમાં સમજાય, જેમાં હવાની કિંમત ગરમીમાં જ સમજાય, જેમ અનાજની કિંમત દુષ્કાળમાં સમજાય, એમ મા બાપની સાચી કિંમત એ જ્યારે આપણી વચ્ચે ન હોય ત્યારે આપણને સમજાતી હોય છે. કેટલાય લોકો એવા છે ખરેખર મોબાઈલ ઉપર મને ફોન કરીને કહેતા હતા કે રૂપેશભાઈ કોરોના પહેલા મેં તમને વાયદો કર્યો હતો કે મારા મમ્મીને 70 વર્ષ પૂરા થશે અને હું એમનું ઉજવણું કરીશ આવી રીતે અસ્તિત્વનો આનંદ લઈને. પણ કોરોનામાં મારા મમ્મી ગયા. ફોન કરીને મને કહી રહ્યા છે કે મેં રાહ જોઈ કે 2 વર્ષ પછી કરીશ, 5 વર્ષ પછી કરીશ. કેટલા એવા હતા કે 75 પૂરા થાય પછી જ હું કરીશ. મેં એમને ત્યારે પણ કીધું હતું કે કરી લો, અત્યારે સમય મળ્યો છે કરી લેવા જેવું છે. અને મમ્મી ગયા અને પછી અફસોસ એ જીવતા હતા ત્યારે મેં કંઈ ન કર્યું. હવે કરોડો રૂપિયા કદાચ ધર્માદામાં લખાવીશ તો એ પોતે તો નથી જોઈ શકવાના. અને આવો કાર્યક્રમ કરવાથી આપણી મમ્મી કે આપણા પપ્પાને તો લાઈફ ટાઈમ યાદ રહે છે કે મારા દીકરાએ ખરેખર મારા માટે કેટલું સરસ મજાનું કર્યું છે. ખરેખર આમાં મા અને પિતા કાર્ય ન ભૂલી શકાય. આજે છે હું એક વિનંતી કરીશ કુસુમબેનને. કુસુમબેન છે જરા બે જીવન એમની ચેર લઈને કુસુમબેન જરા ઉભા છો. આપણા
હાથ સામે હા કરો કરો આ તમારા મમ્મી છે બહુ સરસ મજાના ભાવ જો આ માં અને દીકરો માં અને દીકરી બહુ સરસ મજાના ભાવે કે આવી માં અમને મળી છે અમારું પરમ સૌભાગ્ય છે જે માએ કેટલા બધા દીકરાઓનું ઘડતર કર્યું છે કેટલી બધી દીકરીઓનું ઘડતર કર્યું છે એવી માં અમને મળી છે અમને સંસ્કાર દેનારી માં અમને ધર્મ દેનારી માં અમને સાચું શીખવનારી માં અને ખરેખર અમારા માટે પોતાનું બધું સમર્પિત કરનારી માં એવી માં અમને મળી અને એનું નામ જ કુસુમ છે નામ જ શું છે કુસુમ એટલે કે ફૂલ બસ પરિવારની અંદર ફૂલની જેમ સુગંધ સંસ્કારોની સુગંધ આપતા એવા માં અમને મળ્યા છે જરા બંને હાથ માની સામે અને માના બંને હાથ દીકરા અને દીકરીના માથા ઉપર ભારે ભારે तू कितनी अच्छी है तू कितनी भोली है प्यारी प्यारी है ओ माँ ओ माँ ओ माँ प्यारी હું ધારું છું કે જેટલા બેઠા છે ને બધાને આ ગીત આવડે છે બધાને આવડે છે તો મારી સાથે નહીં લો અત્યારે જો આ દીકરીનો કેટલો પ્રેમ છે પોતાની માં પ્રત્યે આ દીકરાનો કેટલો પ્રેમ છે આ જમાઈ નથી આ જમાઈ નથી આ દીકરા જ છે એમના અને કદાચ એમને થોડા ફૂલ આપો થોડું ચોખા આપો લાઈવમાં માનું છું એટલે જ કહું છું જેટલા બેઠા છો તાળીઓના તાળી तू कितनी अच्छी है तू कितनी भोली है प्यारी प्यारी है ओ माँ ओ माँ ओ माँ प्यारी माँ ये जो दुनिया है ये बन है कांटों का तू फुलवारी है ओ माँ ओ माँ ओ माँ प्यारी माँ तालियां लगाओ
કોની સાથે કેવી વ્યવહાર કરવો, સહિષ્ણુતાના ગુણો, આ બધું શીખવનારું તો એકમાત્ર પપ્પા પોતા જ છે. સંતાનોને પાણી પોષી લાડકોડ બહુ મેળાવે, વાત્સલ્ય અંતરનાથી પ્રેમના પાન કરાવે. તો બેટા શું જોઈએ છે? તારી બધી ઈચ્છા તારા બધામાં હું પૂરા કરીશ. ભલે મને ખબર નથી છે પરિસ્થિતિ સારી હોય ન હોય, સુખ હોય દુઃખ હોય, ગમે તેવી મુશ્કેલી પોતાના માટે ઓછું રહેશે, પણ આપણને બધું અપાવશે એનું નામ પપ્પા. પોતે ઓછાથી ચલાવી લેશે પણ આપણા ઉછેરમાં કોઈ કર કસર નહીં મૂકે એનું નામ પપ્પા. પોતે કદાચ એસએસસી પાસ હશે પણ આપણને ભણવા માટે વિદેશ મોકલશે એનું નામ પપ્પા. સંતાનોને પાણી પોષી લાડકોડ બહુ મેળાવે, વાત્સલ્ય અંતરનાથી પ્રેમના પાન કરાવે. અરે સંકટ સગડા સહન કરીને સંતાનોમાં ધારે એ પિતાજી જેવું અંતર બોજો એ તમના મારે, એ તમના મારે. આપણામાં કહ્યું છે કે તપ કરીએ ને તપ તો તનની શુદ્ધિ થાય, જાપ કરીએ તો મનની શુદ્ધિ થાય, ધ્યાન કરીએ તો અંતરની શુદ્ધિ થાય, પણ મા બાપની સેવા કરીએ તો આખા જન્મની શુદ્ધિ થઈ જાય છે. माँ बाप को जो प्यार करे वो लोग बड़े निराले होते हैं. माँ बाप को जो प्यार करे वो लोग बड़े निराले होते हैं, लेकिन जिन्हें अपने माँ बाप के सच्चे आशीर्वाद मिले वो बड़े किस्मत वाले होते हैं. नसीबवंत ने જ માતા પિતાના દર્શન, એમની પ્રેરણા અને એમના આશીર્વાદ મળે છે. બાકી ઓ ભાઈ ઓ બહેનો, ક્યારેક તો અનાથ આશ્રમમાં જજો અને ત્યાં જે બાળકોને પૂછી જોજો તમારા પપ્પા કોણ, કે છે જન્મથી પપ્પાને જોયા છે, જન્મથી ભૂમિને જોયા છે. મા બાપ મળવા એ પણ પરમ સૌભાગ્ય, પરમ પુણ્યની વાત છે. બધાને નથી મળતા, બધાને નથી. અને મા માટે તો મેં ઘણું કીધું, પણ માએ પૂરો છે તો પિતાએ ખભો છે, માએ દ્રષ્ટિ છે તો પિતાએ સૃષ્ટિ છે, માએ દવા છે તો પિતાએ દુઆ છે, માએ શબ્દ છે તો પિતા અર્થ છે, માએ નદી છે તો પિતાએ સાગર છે, માએ ધરતી છે તો પિતાએ આકાશ છે, માએ મંદિર છે તો પિતાએ મંદિરનું શિખર છે, માએ ગીત છે તો પિતાએ સંગીત છે, માએ ભગવાન છે તો પિતાએ પણ ભગવાન છે. આવા પિતાનો ઉપકાર ક્યારેય ન ભૂલી શકાય, ક્યારેય ન ભૂલી શકાય. આવા પપ્પા પણ આપણા કેટલા ઉપકારી છે, કેટલા ઉપકારી. અને એ પપ્પા કદાચ ને પોતાની આંખમાંથી આંસુ આવી જતા હશે પણ દેખાડશે નહીં. મમ્મીની આંખમાંથી આંસુ તરત છલકાઈ જશે, પપ્પા દેખાડતા. અને પપ્પા અંદરની અંદર કરુણતાથી છલકાય છે. બહારથી એ શ્રીફળ જેવા છે પણ અંદરથી એકદમ નરમ. આવા પપ્પા ક્યારેય ન ભૂલી શકાય. ખરેખર હમણાં જ એક ભાઈના પપ્પાને 90 વર્ષ થયા અને એમને આ સુંદર મજાનો કાર્યક્રમ રાખ્યો મુંબઈની અંદર ગોરેગાંવ સ્પોર્ટ્સ ક્લબ, ગોરેગાંવ. બહુ સુંદર મજાનો કાર્યક્રમ. ત્યારે મને એક લાઈન યાદ આવી કે બહુ સરસ મજાની આ પંક્તિ કે બુલંદ ઇમારત કે लिए पाया बहुत जरूरी है. ओ भाई 100 माળની બિલ્ડિંગ બનાવી તો એનો પાયો કેટલો મજબૂત. बुलंद इमारत के लिए पाया बहुत जरूरी है, आत्मा की अमरता के लिए काया बहुत जरूरी है. अब मानो या न मानो ये हकीकत है, हमारी प्रगति के लिए हमारे पिता का साया बहुत जरूरी है. माता पिताની છત્રછાયા હોય, ગમે તેવી મુશ્કેલી હોય, ગમે તેવા કાર્ય હોય, બધા સિદ્ધ થઈ જાય છે. બસ એટલા આશીર્વાદ આપણને મળી જાય તો એ ઘણું ખરું. હું મારી પોતાની વાત કરું, સાચું હું ઓલ ઓવર વર્લ્ડ ક્યાંય પણ જાઉં, હમણાં દુબઈ હતો, લંડન, ઇંગ્લેન્ડ, બેંકોક, બધી જગ્યાએ, સિંગાપોર, મલેશિયા, ક્યાંય પણ જવાનું થાય, હું એક જ, હું તમને મારા અંતરની વાત શેર કરું છું. સ્ટેજ ઉપર ચડું ને કોઈ પણ કાર્યક્રમ, અમે ઘણા બધા કાર્યક્રમો આપીએ છીએ, કોઈ પણ કાર્યક્રમ કરતા પહેલા સ્ટેજ ઉપર ચડું અને હું એકવાર પરમાત્માને, સરસ્વતી માતાને, મારા મા બાપને હું યાદ કરું. ખરેખર ખૂબ સરસ મજાના મારે હું જે વિચારી નહોતો આવ્યો એવું મારા મુખેથી બોલાઈ જાય છે. એવું ક્યારેક મને ફીલ થાય છે. અને આ બધું કોને કારણે? આવા દેવ ગુરુ અને મા બાપ, એમના જેટલા ઉપકારી કોણ હોઈ શકે? આવા મા બાપનો ઉપકાર ક્યારેય ન ભૂલી શકાય, ક્યારેય ન ભૂલી શકાય. માટે જ હવે અહીંયાથી એવું કોઈ છે જે દીકરી અને પપ્પા બંને અહીંયા આવ્યા હોય, દીકરી અને પપ્પા આવો પપ્પા, હા ક્યાં છે? આવો પપ્પા, દીકરી અને પપ્પા માં છો. હા આવો, તમારી દીકરી કોણ છે? આવો વચ્ચે આવે. બહુ
पापा की छाया में दिल का चैन आया ओ पापा की छाया में दिल का चैन आया पापा को पाया तो रब को पाया है पापा को पाया तो रब को पाया है पापा की छाया में दिल का चैन आया ओ पापा की छाया में दिल का चैन आया है ये कैसा रिश्ता है कैसा नाता है ये कैसा रिश्ता है कैसा नाता है जन्म जन्म तक पापा तेरा साथ मांगा है ओ जन्म जन्म तक पापा तेरा साथ मांगा है हर दम उठाया तुमने अकेले हमको बस हरदम खुशियों में खेले सारे संसार का मानो सम्मान दो अपनी खुशियाँ सभी उन पे ही बांटो अपनी खुशियाँ सभी उन पे ही बांटो ये मेरा जीवन को तेरा साया है ये मेरा जीवन को तेरा साया है जन्म जन्म तक पापा तेरा साथ मांगा है ओ जन्म जन्म तक पापा तेरा साथ मांगा है पापा को पाया तो रब को पाया है पापा को पाया तो रब को पाया है पापा की छाया में दिल का चैन आया है ओ पापा की छाया में दिल का चैन आया है ओ पापा की छाया में दिल का चैन Actually, મહાવીર સ્વામી જન્મ વાંચનના દિવસે બહુ પ્રાઉડ લંડનની અંદર તેમ મેં એક જ વાત કરી ખરેખર સમજવા જેવી છે અને ઘણા ખરા એમ કહી દીધું કે આજે મેં હાથ જોડીને નિયમ લઈને જઈએ છીએ કે તમે કીધું છે એનું અમે કરશું કરશું ને કરશું તેમ મેં એક જ સવાલ કર્યો કે આપણા પહેલા શ્વાસે આપણા મા બાપ આપણી સાથે હતા એમના છેલ્લા શ્વાસે આપણે એમની સાથે હોઈશું પોતાના મનને પૂછીશું આ ડોલર આ પાઉન્ડ આ રૂપિયા કમાવામાં આખી જિંદગી દહીસરની જે ઘટના દહીસરની અંદર એક મમ્મી એકલી દીકરો ગયો છે લંડન ભણવા માટે પપ્પાઓથી દીકરાને ભણાવ્યો બહુ આગળ પહોંચી ગયો છે હવે છેલ્લી ઘડી મમ્મીને આવી ગઈ છે કોઈ જ નથી મમ્મીની સાથે મમ્મીને એમ થાય છે મારો દીકરો આવી જાય મારો ફોન કર્યો ત્યાં સુધી વાત થઈ મમ્મી આવો પણ મને રજા નથી મળતી હું શું કરું નથી આવી શકતી છેલ્લે ઝૂલતા ઝૂલતા એમના મધર સંસાર છોડી છે છેલ્લી ઘડીએ રડતા મારો દીકરો આવી જાય બસ એ જ રડારડની અંદર મમ્મી આ સંસાર છોડી છે આવું આપણા જીવનમાં ક્યારેય ન બનવું જોઈએ કારણ કે આ ડોલર આ પાઉન્ડ આ બધું તો વિના રહી જશે અને મા બાપે તો આપણને આ બધું અપાવ્યું છે અહીં બેઠેલા કોઈને કોઈ એક દ્રશ્ય યાદ આવે આપણે નાનપણમાં એ દ્રશ્ય બધા જોડે થયું હશે ઓ ક્યારેક તમારી સાથે ક્યારેક મારી સાથે ક્યારેક આ બેનની સાથે ક્યારેક આ ભાઈની સાથે થયું હશે 100% એક જ થાળીમાં પપ્પા અને દીકરો કે મમ્મી અને દીકરી બંને એક જ થાળીમાં જમવા બેઠા છે વસ્તુ જે પીરસાય છે એ છે ને મમ્મીને સૌથી વધારે ભાવે છે અને દીકરાને પણ એ વસ્તુ સૌથી વધુ ફેવરિટ છે પણ વસ્તુ થોડી છે ત્યારે માં શું કહે છે બેટા મને નથી પૂછો કાઢી મુખેથી કોળ મોંમાં દે મોટા એ કોળના પુત્રના કોળ પૂરવા પુરુષોની મા બાપને પુરુષોને અરે કરોડો કમાતા હો ભલે પણ જેના મા બાપ ખુશ નથી એ લાખ નહીં લાખ છે એ માનવ પુરુષોની મા બાપ એ વિચારો
મા બાપ જ્યારે જીવિત હોય આપણી વચ્ચે હોય ને ત્યારે જ એમના અસ્તિત્વનો ફરીથી આનંદ નથી. મા બાપ આપણને વારે વારે નહીં મળે, કારણ કે બાકી બધું પસંદગીથી મળે છે. એકમાત્ર મા બાપ આપણને આપણા નસીબથી ને પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. આજે આ પરિવાર કહેજો છે કે અમારા મા બાપની કૃપાથી જ અમે આ જે કંઈ પણ પામ્યા છે. કંઈ અરબોપતિ કરોડપતિ અમે પણ નહીં. અમારે માત્ર મનના ભાવો દર્શાવવા છે કે આજે જેટલા આવ્યા છે કદાચ અહીંથી કંઈક લઈ જશે તો અહીંયા એમને લોનાવલા લઈ આવ્યા, અહીંથી જશે કે બધું સફળ થઈ જશે. એક વસ્તુ પણ જો અહીંયાથી આપણે લઈ જશું બધું સફળ થશે. બધાને ખબર છે, ભલે અનામી બ્રાહ્મણ હોય, જૈન હોય, બધાને ખબર છે ગણેશજીને જ્યારે કહેવામાં આવ્યું અને કાર્તિકજી કે રીતિ સીધી સાથે તમને પ્રણામવામાં આવશે, એટલે આ સંસારની પ્રદક્ષિણા કરીને પરિક્રમા કરીને આવો, ત્યારે કાર્તિકજી ઉપડી ગયા. બધાને ખબર છે ગણેશજી શું કર્યું ભાઈ? પોતાના મા બાપને બેસાડી દીધા અને એમની આજુબાજુમાં પ્રદક્ષિણા કરી દીધી. એટલે શું કીધું? મારા માટે તો બધું જ મા બાપના ચરણોમાં છે. આખી દુનિયા કોના ચરણોમાં? હવે જ્યારે ભગવાન જો મારા રૂવાડો પર ભગવાન જ્યારે આવું કરી શકતા હોય તો પછી આપણે તો એમની સામે શું કહી શકીએ? તો આવા મા બાપના ઉપકારના જીવનમાં હંમેશા યાદ કરીએ. એક લાઈન બધા સાથે ગાશો. ભૂલો બીજો ઇંગ્લિશમાં ગુજરાતી લખીને આપવામાં આવશે અને તમે આ બાયહાર્ટ કરી લેજો વિધિન 10 days. ઓકે, જોરદાર તાળીઓના તાલ વગાડો. આજે ઠીક છે, ભૂલો ભલે બીજું બધું નિહાલભાઈ 10 દિવસમાં બાયહાર્ટ કરી લેશે. એના માટે મેં અને ઘણા હમણાં એક બેબી કહ્યું કે મારો દીકરો કેનેડા જતો તો ભણવા માટે એને મેં આ લખીને આપ્યું છે ભૂલો ભલે બીજું બધું, એટલે રોજ આ બોલવાનું અને પછી ઓફિસે કેટલો મોટો લાભ. અને જે માણસ આ રોડ બોલે છે ને કે મા બાપને ભૂલશો નહીં, એ ક્યારે જિંદગીમાં મા બાપને ભૂલતો છે. સાચી વાત છે. અને જે ક્યારેય નથી બોલતા ને એ ભૂલીને વયા જાય છે. ખરેખર અહીંયા જેટલા બેઠા છે આપણે અગણિતને છે ને અગણિત વાર સમજવાનું છે. ફરીથી કહું છું, અગણિત શબ્દને અગણિત વાર. ભૂલો ભલે બીજું બસ આપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના જે હરી સરશો નહીં, આપને ભૂલશો નહીં. જેનું વર્ણન કરવું અશક્ય છે એને કહેવાય છે ગુરુદેવ. આવા ગુરુદેવ જેટલા પણ આપણા છે બધાને આપણે ભાવથી વંદન કરીએ. માતા પિતા પણ એક જાતના ગુરુદેવ. 100 શિક્ષકની ગરજ એક માતા. બધાને ખબર છે 100 શિક્ષક જેટલું શીખવાડે છે એનાથી વધુ એક માં શીખવાડે છે. 100 ટીચર કરતા આવા ગુરુદેવ એમને અહીંયાથી વધારણા કરજો. ચોખા અને ફૂલથી આવા ગુરુ ભગવંતને વધારણા કરીને પિતા
हाँ बेट खाली हाथ पर लगा। हाँ चलो। मैया तेरे कर्ज को चुका એમને પહેરાવી દઈએ તો આપણું ઋણ ચૂકવી ન શકાય. બહુ સુંદર મજાની આ પંક્તિ, ખાસ કરીને કુસુમ માસી મમ્મી અને ખાસ કરીને આ કાકીઓ પણ મમ્મી સમાન. मैया तेरे कर्ज को चुकाना है, तुझको भुलाना है। मैया तेरे कर्ज को चुकाना है, तुझको भुलाना है। गोद में आती थी फुलोरी, कंधे में झूला कर, सेवा का फर्ज भी निभाना है, तुझको भुलाना है। मैया तेरे कर्ज को चुकाना है, तुझको भुलाना है। તિલક કરી અને બહુમાન કરી એમને પણ અહીં વધાવી રહ્યા છે. તો ખૂબ સરસ મજાના ભાવે આપણે બધા જોડાઈશું. પ્રભુની કૃપાથી પિતા સાંભળે, પિતાની કૃપા ભાભી ફરીને 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 બતાવો. પ્રભુ સાંભળે, પિતાએ દુનિયાને જોઈ છે તે, કદી કોઈ માતાએ જોઈ નથી. પિતાજીએ ધીરજને કોઈ નથી, કરે સૌને ખુશહાલ રાખે પિતા, કરે સૌને ખુશહાલ ભાભી ફરી જા, ભાભી. રાખે પિતા. ને ચૂપચાપ દુનિયાની સાથે અમારા બહેનો, અમારા પરમ ઉપકારી, એમનો ઋણ સ્વીકાર કરીએ છીએ, એમને વંદન કરીએ છીએ. બસ એમના આશીર્વાદ સદાય અમારા ઉપર વરસતા રહે એવી પ્રભુને આજે પ્રાર્થના કરીએ છીએ. આવી ભાઈઓને પણ યાદ કરીએ છીએ કે જેણે જન્મતાની સાથે ત્યાર પછી તરત નામકરણ વિધિમાં પણ સૌથી પહેલા અમારી સાથે રહ્યા અને હવે જીવનભર અમારી સાથે અમારી ભાઈઓ છે. ખૂબ સરસ મજાના ભાવે जन्म देती है जो माँ जिसे जग रहे, अपने संतान लोरियां को सपने बुनती नजर, नींद में मार दे हंस के हर दुख सहे। के रूप में प्रभु आपसे माया मर्दान है, धरती पे उसकी धारा की पहचान है। ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। એવા મામા અને એવા મામાનું પણ અહીંથી સન્માન અને બહુમાન, અને એ મામા પણ અમારા માટે ખરેખર ઉપકારી છે. અમારા માટે તો પિતા जिनसे लीला हम सब जिनकी उंगली है बचपन चला,
में बैठ के जिनके देखा जहाँ क्या हुआ क्या हुआ हमने उनसे सीखा इतने उपकार है क्या कहे ये बताना आसान है इतने उपकार है क्या कहे ये बताना उसकी माता की पहचान है ये तो सच है कि भगवान है આબુ ગ્રુપની અંદર આ લખેલું જે છે એ હું બોલું છું એક મિનિટ તમને એમ લાગશે કે ભાઈ આ માર્ગદર્શનની જરૂર પણ આમાં જે લખ્યું છે મને બોલવાનું સ્ટ્રિક્ટલી કીધું નહીં તો બધાની આંખો ભરાઈ જાય છે અચ્છા તો બહુ સરસ અહીંથી એમનું પણ સન્માન અને બહુમાન થઈ ગયું છે વારે વાહ વારે વાહ અને એકવાર બોલશો બધાને મોઢે આવડે છે अनुमोदन વડીલ વંદના કરો છો તેમાં ભાઈઓને પણ બોલાવો છો એમના બહેનોને પણ બોલાવો છો બધાને બોલાવો છો એટલે અહીંયા સ્ટેજ ઉપર મને કે ના મારે બધાનું બહુમાન કરવું છે એટલે એકવાર એના માટે જોરદાર તાળી ખૂબ ખૂબ ધન્યવાદ પૂરી પૂરી અનુમોદન એની ટાઈમ અમારી સાથે ને સાથે હોય છે આવો નિહાલ અને નિહાલનો હાથમાં હાથ લેજો પ્લીઝ 2 મિનિટ માટે જો કેટલો હસવે છે જો હસમુખ છે એકદમ અને નાનપણથી અત્યાર સુધી એક જ ભાવના કે જ્યારે એ નાનો હતો ત્યારે અમે એને રમાડતા હતા ને ત્યારે પણ આ એક ગીત તો અવશ્ય ગાતા દીકરો મારો લાડક મારો દેવનો દીકરો છે વાયરા રાતી માં બાજો સ્મિતમાં પોડેલ છે દીકરો મારો લાડક મારો દેવનો દીકરો છે વાયરા રાતી માં બાજો સ્મિતમાં પોડેલ છે દીકરો મારો લાડક મારો દેવનો દીકરો છે વાયરા રાતી માં બાજો સ્મિતમાં પોડેલ છે દીકરો સોનલબેન જુઓ દીકરાના વધામણા કરી રહ્યા છે અને ખરેખર દિલથી જો એમને હક કરી રહ્યા છે કે આવો લાડકવાળો દીકરો મને મળી એકવાર જોરદાર વાલનો દરિયો તુલસીનો ક્યારે એકદમ ખોટું સાંભળો માતાની પ્રતિકૃતિ એકદમ ખોટું રોંગ હવે સાંભળો તમને તમારી લાઈફમાં યાદ રહી જશે દીકરીના કેટલા અક્ષર છે સાંભળો સૌથી પહેલો અક્ષર એટલે દિલનો અતૂટ શ્વાસ ક એટલે કસ્તુરીની જેમ સુગંધ મહેકાવતી અને રી એટલે રિદ્ધિ સિદ્ધિ લઈને આવતી મેં તમને ડેફિનેશન પૂછી વોટ ઇઝ મીન બાય દીકરી વોટ ઇઝ મીન બાય દીકરી ફરીથી કહું સાંભળો હો ભાઈ સાંભળો ફરીથી કહું છું દી એટલે દિલનો અતૂટ શ્વાસ ક એટલે કસ્તુરીની જેમ સુગંધ મહેકાવતી અને રી એટલે રિદ્ધિ સિદ્ધિ લઈને આવતી એનું નામ દીકરી આવી દીકરી જેને છે ને બહુ નસીબદાર છે બહુ નસીબદાર છે કે એને દીકરી છે એમના જીવનની અંદર દીકરીનો પ્રેમ છે બાકી એ અફસોસ કરવા જેવું છે આવી દીકરી જેમને મળી છે એવા શૈલેષભાઈ અને સોનલબેન એમની લાડકવાળી દીકરી જીનલ અને અદિતિ દીકરી મારી લાડક લક્ષ્મી
ફૂલની જેમ સુગંધ મહેકાવતી, અને રી એટલે રિદ્ધિ સિદ્ધિ, એટલે લક્ષ્મી, રિદ્ધિ સિદ્ધિ લઈને આવતી, એનું નામ દીકરી. દીકરો એટલે એક મિનિટ, દીકરીનો મિનિંગ કીધો, પણ દીકરાનો મિનિંગ હવે હું શોધીને બીજા પ્રોગ્રામમાં કહીશ. ત્યાં સુધી આ દીકરો એમના મમ્મી પપ્પાના અસ્તિત્વનો આનંદ લેશે. હા, બરાબર. એની રો એટલે છે નામ રોશન કરે જેટ ચાલશે. હા, હું નાનો હતો, આઈ થિંક તમે બરાબર કીધું, ખરી નસીબવાળોને પ્રેમ મળે. અચ્છા, હા, sorry. નજીક રાખો. હવે અવાજ આવે છે? હા, ઓકે. આઈ થિંક હું જન્મ થયો ત્યારથી આ બધું ઓળખી રહ્યો છું, પણ નાનો હતો ત્યારે મેં મારી મમ્મીને પૂછેલું માસી એટલે શું? મને કે માસી એટલે માં, પછી માસા એટલે શું? કે માસા એટલે પપ્પા. તો 7 કે 8 વર્ષનો હતો ત્યારે ખબર પડી કે બધાને 2 મા બાપ નથી હોતા, બધાને એક જ મા બાપ હોય છે. પણ તમે અગર લોકોને જોશો મોટા થઈને, જે લોકોને ઘરમાં પ્રેમ નહીં મળે એ લોકો આખી દુનિયા પર પ્રેમ બોલતા હોય, અને જેને ઘરમાં પ્રેમ મળે એ લોકોને જિંદગીમાં કોઈ દિવસ કોઈ વસ્તુની કમી નહીં થાય. તો હું ક્યાં પણ જાઉં, બોમ્બે રહું, બેંગ્લોર રહું, કશે પણ રહું, મને ખબર છે મારા પાછળ જે લોકો ઊભા છે એ આખી જિંદગી ઊભા રહેશે. ખાલી માસા માસી નથી રહેતો, મારા પાસે બા પણ હતા, જેઓ નાનો હતો ત્યારે સુખડી પાસે, પાતળી પાસે, જ્યારે પણ કેટલી પણ એમની ઉંમર થઈ જાય, એમના સાસુ કેટલી પણ એમની ઉંમર થઈ જાય મને બોલાવતા ઘરે, અને મારા માટે ખાવાનું બનાવતા, અને આખો દિવસ એનું સાથે રહેતો. અને હા, મોટો દિવસ એનું જોડે. They have been a part of my life and they will always say, I'm sorry I'm such a English because that is the language that I speak in. But please understand, it is extremely important to have such immense, extremely important individuals in your life because they shape you as human being. And thank you. ધન્યવાદ. અને તમારો આભાર. વાહ, બહુ સરસ, બહુ સરસ. અને હવે લાડકભાઈ, આ જીનલબેનની દીકરો ને દીકરી ધ્યાની અને ધ્યાન, બંને 1 મિનિટ માટે જરા આગળ આવજો. એની પહેલા અદિતિ, એમની દીકરી એટલે શૈલેષભાઈ અને સોનલબેનની દીકરી, 2 શબ્દ આપણા બધાની વચ્ચે લઈ રહી છે. અદિતિ, આજે જેમ બી આપણે સમજાયું કે મા બાપની પરિભાષા બહુ ડિફરન્ટ ટાઈપ્સની હોય છે, કે પ્રેમ હોય, લાગણીશીલ હોય, નિસ્વાર્થ પ્રેમ હોય. પણ હું જ્યારે મારા કાકા કાકી મમ્મી પપ્પાને જોઉં ને તો મને એક જ દેખાય કે એ મમ્મી પપ્પા કાકા કાકી ઇઝ કોન્ફિડન્સ. આજે જ્યારે આપણે જીવનમાં બહાર નીકળ્યા છે કે આજે આપણે પડી જશું, પણ આપણને ખબર છે કે આ પાછળ જે છે ને એ કદી પડવા નહીં દે આપણને. તો મને મારા કાકા કાકી, મારા મમ્મી પપ્પાની પરિભાષા ઇઝ કોન્ફિડન્સ લાગે છે કે તું જા બહાર, તું જીત, તું તારા સપના પૂરા કર, અમે છે અહીંયા. બસ માણસને છે ને કહેવાવાળું જોઈએ કે તું જા, અમે ઊભા છે. આ ફક્ત મતલબ જ્યારે બી હું પડીશ ને મને ખબર છે કે મારા મા બાપ સાથે મારા કાકા કાકી ઊભા જ હશે મારા માટે, કે કાંઈ બી થશે પરિસ્થિતિ, અમે છીએ તારા સાથે. અને કોઈએ તો સાચે જ કીધું છે કે દીકરી તો લાડકી હોય, તો તમને ખબર છે કાકાને ગુસ્સો તો આવતો હશે, પણ એમને આજ સુધી કદી મારા પર આટલો બી અવાજ નહોતો કર્યો. મારા માટે શાયદ કામ બી કરતી હોય તો કાકીને કહી કે નહીં આને કામ નહીં કરવા દે. તો મારા કાકા એટલો પ્રેમ કરે છે કે મારા મતલબ મને થોડી બી તકલીફ નહીં આપવા દે કે આ છોકરી કેમ કરે છે તું કર. તો સેમ મારા કાકા, મારી કાકી એ એટલું પ્રેમ કરે છે ને કે એમને આજ એકદમ નાની નાની વસ્તુઓ હોય, જ્યારે કોઈ બીજો ફોન કરે ને તો આપણને પૂછે કે કેવી ચાલુ છે, જોબ કેમ છે, પ્રમોશન મળ્યું, આમના માટે ફક્ત એમ છે તો ખુશ છે, કેવું છે, જીવન ચાલે છે, મસ્ત ચાલે છે, જમી લીધું. બહુ બેસિક પ્રેમ, આ બહુ ઝીણી વસ્તુ છે જે ખબર પડે કે એમને કંઈ બીજી કંઈ મતલબ નથી, એમને ફક્ત અમારી ખુશીથી મતલબ છે. તો ભલે અમારું ઇન્ટરેક્શન એટલું નહીં થતું હોય, પણ જ્યારથી થયું છે ને મને મારા કાકા કાકી મતલબ મારા મા બાપ જેવું જ પ્રેમ કરે છે. વાહ રે વાહ, વાહ રે વાહ. એક પર જોરદાર તાળી. અને બંને નાના બાળકોને આપો. પ્રણામ. વડીલો અને માતા પિતા આપણી સાથે હોવા એ આપણું પરમ સૌભાગ્ય છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આ લાઈન તો તમે સાંભળી જ હશે. આપણે બધા મમ્મી માટે બોલ્યા, પણ આજે અમે મમ્મી અને પપ્પા બંને માટે બોલીશું.
બાજારમાંથી જે નવા નવા રમકડા અપાવે તે માં, અને અગર રમકડા ઓછા પડે તો પોતે જ રમકડા બની જાય પપ્પા. ઘરના ડબ્બા ખાલી હોય છતાં ભર પેટ જમાડે તે માં. ખિસ્સા ખાલી હોય છતાં બધી જ ઈચ્છા પૂરી કરે તે પપ્પા. 9 મહિનાની પોતાની ક્ષમતા જોયા વગર જે પોતાની અંદર સમાવે તે માં, છતાં પરિશ્રમનો પરસેવો પોતે પાડીને આપણને ડોલ્સ એન્ડ ગબાના અપાવે તે પપ્પા. બધી તકલીફમાં જે પહેલાં યાદ આવે તે માં, પણ જે આપણી ઉપર ક્યારે તકલીફ જ ના આવવા દે ને તે પપ્પા. આવા માતા પિતા જીવનમાં બધાને 2 મળે, વધીને પછી 4 મળે. હું મારી જીવનમાં એટલી બધી નસીબવાળી છું કે મને આવા માતા પિતા 6 મળ્યા. પહેલા માતા પિતા જે મારા જન્મદાતા હતા, બીજા માતા પિતા જેમણે મને કન્યાદાન આપ્યું, મારા કાકા અને મારા કાકી, અને ત્રીજા માતા પિતા જે આપણને લગ્ન પછી સાસુ સસરા મળે. મારા આ માતા પિતાએ કદાચ જન્મ નહોતો આપ્યો, પણ ક્યારેય પણ જ્યારથી કન્યાદાન આપ્યું છે ત્યારથી લઈને આજ સુધી ક્યારે પણ એ જન્મદાતા માતા પિતા સિવાયના અલગ હોય એવું ક્યારે ફિલિંગ નથી આવ્યું. મારા મોઢેથી કાકા કાકી નીકળી જાય છે અવશ્ય, કારણ કે નાનપણથી જ બોલ્યું હતું. મા બાપ નથી નીકળતું તે મારી ભૂલ છે, પણ એમણે મને સાચવી હંમેશા મા બાપથી પણ વધુ છે. જેટલું મા બાપ સાચવે એટલું જ એમણે પણ મારી હંમેશા સાથ આપ્યો છે. ધ્યાન ધ્યાનીના સૌથી પહેલાં ગુડ ન્યૂઝ હોય, મારે ઘર લેવાનું હોય, હરેક વસ્તુમાં કાકા કાકીનો ફોન પહેલો હોય કે દીકરી તું બરાબર છે ને, તારી તબિયત બરાબર છે ને, તું શું કરે છે. હંમેશા હર પગલે જ્યાં પણ અટકતા હોઈએ ત્યારે હંમેશા કાકા કાકીએ કીધું છે કે ખાલી મમ્મી પપ્પાને અમે પણ ઊભા છીએ, કે જરા પણ ચિંતા નહીં કરતી. અને આવા મા બાપ 6 મા બાપ મારા નસીબમાં હોવા એ મારું સૌભાગ્ય હતું. એમાંથી પણ સાસુ સસરા તો હોય, પણ મા બાપ અને બીજા મા બાપ તમને એટલું બધું સાચવે કે તમને જીવનમાં કોઈ વસ્તુની કમી ના આવવા દે અને ના કોઈ વસ્તુ તમને ઓછી પડવા દે. તમે જ્યાં હો, જ્યાં અટકતા હો, જેવી રીતે હો, એ બધે જ સાથે ઊભા હોય એવા મારા આ બીજા મા બાપ, મારા કાકા અને મારી કાકી, શૈલેષ કાકા અને કાકી. શૈલેષ કાકાથી હું થોડી નાનપણમાં ગભરાતી હતી, કારણ કે એમનો અવાજ થોડો મોટો હોય અને એ અમારા ફેમિલીમાં બધાનો છે. તો જ્યારે પહેલી વખત કન્યાદાન આપ્યું અને એની પછી હું જ્યારે ફર્સ્ટ ટાઈમ એમના ઘરે ગઈ ને ત્યારે મને સમજાયું કે કાકાનું આખું સ્વરૂપ જ અલગ હતું. એક દીકરીને કન્યાદાન આપ્યું હોય અને દીકરી એમની સામે આવી હોય ને, એ આખું સ્વરૂપ જ કાકાનું અલગ જોયું. કાકી હંમેશા પ્રેમાળ લાગણીશીલ હતા. કાકાનું સ્વરૂપ આખું અલગ મેં ત્યારે જોયું અને હજી સુધી એ સ્વરૂપ મને મળ્યા કરશે અને હજી બી મળતું રહેશે એવી જ બંનેની માટે આશા. તમારો પ્રેમ, તમારી લાગણી આવી રીતે જ વરસાવતા રહેજો. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે જીનલબેન અને તમામ એના દીકરા દીકરીની ઈચ્છા છે કે અમારે પગલાં લેવા છે કાયમની યાદગીરી. કૈલાસના તેમજ કૈલાસબા તેમજ વિજયસિંહભાઈ રાઠોડ એમનો પણ આ પરિવાર ઋણ સ્વીકાર કરે છે, આભાર માને છે. કેમ તો સંજયભાઈ મફતલાલ શાહ એમનો આ પરિવારના દીકરાનું કૈલાસધામમાં ખૂબ જ સારી રીતે ધ્યાન રાખે છે. સંજયભાઈનું ધ્યાન ત્યાં કૈલાસધામની અંદર ખૂબ સારી રીતે રખાય છે, એટલે ત્યાંના પણ જે સર્વે સર્વા છે એમનું પણ આ પરિવાર ઋણ સ્વીકાર કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખાસ છે, લાભ લેજો. ઘણી બધી નવી વસ્તુઓ જાણવા મળશે જે ક્યારેય લાઈફમાં ન સાંભળી હોય એવી સિદ્ધચક્ર પૂજનની એક ઝીણી ઝીણી બાબતો જાણીને કાલે પૂજનની અંદર બેસશું. પૂજનની કીટ તમને બધાને અહીંયા જ આપવામાં આવશે અત્યારે. અને સિદ્ધચક્ર ભગવાન વાસક છે, 2 વસ્તુ પરિવાર તરફથી આપવામાં આવશે. પગે લાગી પછી રે કરમાં બીજા સવારે પગે લાગીને પછી રે કરમાં બીજા પછી જાઉં
ઉમટેલું ભક્તિ પૂરજે. આનંદ છે, આનંદ છે, આનંદ પરમાનંદ છે. આનંદ છે, આનંદ છે, આનંદ પરમાનંદ છે. પ્રતિષ્ઠાનો હો મારા પ્રભુની પ્રતિષ્ઠાનો અવસર આયો રે આનંદનો અવસર આયો રે આનંદનો અવસર આયો રે આનંદનો. પૂરા થયા છે આજે વર્ષોના શમણાઓ, પૂરા થયા છે આજે વર્ષોના શમણાઓ. અજીત શાંતિ પારસના, અજીત શાંતિ પારસના નવલા દેરાઓ. અવસર આયો રે આનંદનો અવસર આયો રે આનંદનો. મારા પ્રભુની પ્રતિષ્ઠાનો હો મારા પ્રભુની પ્રતિષ્ઠાનો અવસર આયો રે આનંદનો અવસર આયો રે આનંદનો. તીર્થ ગામ નગરે આજે ઉત્સવ આયો ભારી, ઉત્સવ આયો ભારી, ઉત્સવ આયો ભારી. ગુરુ મૈયાના હસ્તે થાય પ્રતિષ્ઠા મનોહારી, પ્રતિષ્ઠા મનોહારી, પ્રતિષ્ઠા મનોહારી. કેસરિયા થઈ કંકુ ઉછાળો ગગને ધજા લહેરાવો, કેસરિયા થઈ કંકુ ઉછાળો ગગને ધજા લહેરાવો. રોમ રોમથી આનંદમાં સૌ નાચો ઝૂમો ગાવો. પૂરા થયા છે આજે વર્ષોના શમણાઓ, પૂરા થયા છે આજે વર્ષોના શમણાઓ. અજીત શાંતિ પારસના નવલા દેરાઓ. અવસર આયો રે આનંદનો અવસર આયો રે આનંદનો. સંગે મરમર આરસમાં પ્રાચીનતાની મૂરત, પ્રાચીનતાની મૂરત, પ્રાચીનતાની મૂરત. જોઈ જોઈ નાચે મનડું પ્રીતમજીની સુરત, પ્રીતમજીની સુરત, પ્રીતમજીની સુરત. શુદ્ધિ આપો સિદ્ધિ આપો કર્મો સઘળા કાપો, શુદ્ધિ આપો સિદ્ધિ આપો કર્મો સઘળા કાપો. ભક્તિની આ યુક્તિથી મુક્તિ અમને આપો.
થયા છે આજે વર્ષોના શમણાઓ, પૂરા થયા છે આજે વર્ષોના શમણાઓ. અજીત શાંતિ પારસના નવલા દેરાઓ. અવસર આયો રે આનંદનો, અવસર આયો રે આનંદનો. હો મારા પ્રભુની પ્રતિષ્ઠાનો, પ્યારા પ્રભુની પ્રતિષ્ઠાનો. અવસર આયો રે આનંદનો, અવસર આયો રે આનંદનો. નયનોના સિતારા છે, અજીતનાથ પ્યારા છે, વહેતી કરુણા ધારા છે, અજીતનાથ પ્યારા છે, અંકિત હૈયે થનારા છે, અજીતનાથ પ્યારા છે, ભક્તોના દુલારા છે, અજીતનાથ પ્યારા છે, કશાયો હરનારા છે, અજીતનાથ પ્યારા છે, મુક્તિ સુખ દેનારા છે. અજીતનાથ પ્યારા છે, અરે નયનોના સિતારા છે, અજીતનાથ પ્યારા છે, વહેતી કરુણા ધારા છે,